કે ગુજરાતની ભાજપ સરકાર એવી વાતો કરે છે કે અમારા રાજની અંદર ગુજરાત સલામત છે, અમારા રાજની અંદર કાયદો ને વ્યવસ્થા ખખડેઠાટ છે, માં કાંઈ વાંધો નથી. અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે પણ નીકળે તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એને આ ગોંડલની ધરતીમાંથી કહેવા માંગુ છું કે ધોળા દિવસે આ દીકરી બહાર નીકળી તો કાચ ફોડી નાખ્યા. હવે ખોટી વાતો હું કામ કરો છો? તમે એમ કહો છો કે ગુજરાતમાં અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે નીકળે તો એ સુરક્ષિત છે. દિવસે આ જિગીશાબેન પટેલ કઈ પાર્ટીમાં છે, હું છે, એ બધું સાઈડમાં મૂકીએ. જિગીશાબેન પટેલ એક ગુજરાતની દીકરી છે, પાટીદાર સમાજની દીકરી છે, અને ગુજરાતની દીકરી સાહેબ ધોળા દિવસે ખેડૂતોને કે અહીંયાની ગોંડલની જનતા માટે લડવા નીકળે અને ધોળા દિવસે એની ગાડીના કાચ તોડી નાખે. તમે વાતો કરો છો કાયદો ને વ્યવસ્થા તાકાતવાળી છે. અરે જ્યારે એની ઉપર હુમલો થાય એ થોડા એના પર્સનલ કામથી ગયા હતા. એમણે ક્યાં પર્સનલ દુશ્મની હતી? એ જનતા માટે ગયા હતા. જનતા. અને બીજું, આજે અમને જનતાએ વિપક્ષ તરીકે મૂક્યા છીએ તો અમારી જવાબદારી છે લોકોનો અવાજ ઉઠાવવો. ભાજપ જેથી વિપક્ષમાં હતું તેથી અવાજ નતા ઉઠાવતા, ઘરે બેઠા હતા. અમારી જવાબદારી છે, અમારી ફરજ છે, અમારો હક છે કે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવો, એના માટે બોલવું, એના માટે આગળ આવવું. તો એક ગુજરાતની દીકરી, એક પાટીદાર સમાજની દીકરી ગોંડલની ધરતી માટે અવાજ ઉઠાવવા નીકળી તો એના ગાડીના કાચ તોડી નાખવા સુધીની રાજનીતિ. અને દિવસે હુમલો, અને છોડો હુમલો થયો કે માની લઈએ, ઈ પછી પણ ફરિયાદ લેવામાં પણ સાહેબ મહેનત કરવી પડે. ફરિયાદ લેવામાં પણ કેટલા બૂમ બરાડા કરવા પડે ત્યારે તો ફરિયાદ લઈ. હવે અમે ક્યાંક નીકળી